દહેગામમાંથી એક મોટી ફરિયાદ સામે આવી રહી છે। દહેગામ પાલિકાના વોર્ડ નંબર 6 આસોપાલો સોસાયટીમાં છેલ્લા 1 વર્ષથી ભૂગર્ભ ગટરના દૂષિત પાણી રસ્તા પર ઉભરાતા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ દર વર્ષે હજારો રૂપિયાનો ટેક્સ ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। રહેવાસીઓએ અનેકવાર પાલિકા અને અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ચૂંટણીના સમયમાં આવી હાલાકી સામે લોકોમાં નારાજગી વધી રહી છે। હવે સવાલ એ છે કે ક્યારે મળશે સમસ્યાનો ઉકેલ। રિપોર્ટર આર.જે. રાઠોડ, દહેગામ। ભાનુભાઈ સિસોદિયા। શું પરિસ્થિતિ છે આપણી? અમારા આસોપાલો સોસાયટીની એટલી પરિસ્થિતિ છે કે અમે 1 વર્ષથી અરજીઓ આપીને થાકી ગયા। ચીફ ઓફિસરને આપી, વૈશાલીબેનને આપી, પ્રમુખને આપેલી છે કે અમારા તો 1 વર્ષથી ગટર ઉભરાય છે, તમે આનો કોઈક રસ્તો કરો। 4 દિવસે આવે એક જેટી મશીન લઈને ખાલી મારીને જતા રહે। અને આની આ પરિસ્થિતિ અમે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરી છે, મૌખિકે કરીને થાકી ગયા છીએ। જ્યારે અમારો નગરપાલિકાનો રોડ બનાવેલો છે, જે અમે ગટરનું પાણી મિક્સ થઈ ગયું તો નગરપાલિકાએ ગટરનો આખો રોડ તોડ્યો। રોડ તોડ્યા પછી એમને આજ સુધી તમે નગરપાલિકામાં લેખિત કરવા આવ્યા તો તમારી અહીં આગળ કોઈ રજૂઆત ના ધ્યાને લઈને કોઈ તપાસ કરવા આવેલા? કોઈ આજ સુધી તપાસ કરવા નથી। તમે આ શું કહેવા માંગો છો? અમે 20-25,000 વેરો આપીએ છીએ તો અમારે કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી, કોઈ સફાઈ કર્મચારી આવતું નથી કે કચરો વાળવા પણ આવતું નથી અમારે ત્યાં। તો અમારે સાફ કરવાનો તો અમે તમને 25,000 ટેક્સ એનો આપીએ છીએ, અમે તમને વેરો શેનો આપીએ છીએ બધાને? ગટર વેરો લો છો, લાઇટ વેરો લો છો, સફાઈ કર્મચારી વેરો લો છો, તો તમે લેચો છે ને એટલે અમને અમારે આપો। સોસાયટીના ચેરમેન સેક્રેટરી આ વિશે કોઈ કાર્યવાહી કરેલી છે? એમણે કાગળ લખીને અરજીઓ આપેલી છે બધાને, પણ આગળથી કોઈ જવાબ આવતો નથી ને કોઈ જોવા આવતું નથી અમારે ત્યાં। આપનું શું નામ છે? નીતાબેન એસ કાલાણી।